મોર્નિંગ ગાઈસ, બધાને જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. સ્વાગત છે ભાઈ તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ સવારમાં આપણું ગુડ મોર્નિંગ આજ યાળમાં થયું હે સમજો ભાઈ. ટ્રેક્ટર ભરાઈને આપણે જે કાલે સાંજે જે ભર્યું હતું ટ્રેક્ટર આ માંડવીનું આપણે અત્યારે નાખવા આવ્યા હે યાળમાં. તો ભાઈ હમણાં વારો આવશે થોડીક વારમાં એટલે આપણે ખાલી કરાવી દઈએ. નાળા બળા ત્યાં સુધીમાં છોડવાના હે, પણ આપણા પપ્પા જરાક પાછળથી આવે છે એટલે આપણે એની વાટ જોઈએ છે. કારણ કે ક્યાં લગાડવાનું હોય એ તો બહુ અંદાજ નથી, એટલા માટે. તો ગાઈસ બન્યા રહીજો વિડીયોમાં આગળ. આપણે ટ્રેક્ટર ખાલી કરે ને પછી ઘર બાજુ નીકળીએ. આ તો અટાણમાં કંઈ હજ નથી હોતી, જોવો ને હા બાકા જીકી જ બોલે શેરી કરે. કીડીઓ મકડીઓ ને જે વાહનો અવર જવર થાય છે ભાઈ. હાલો હાલો ગાઈસ બન્યા રહીજો વિડીયોમાં આગળ. જવાર માં નાખી ને ટ્રેક્ટર ખાલી કરીને મિત્રો કમ્પ્લીટ આપણે ઘરે પૂગી આવ્યા અહીં. વાગ્યા છે અત્યારે 12. અને મિત્રો માંડવીના જબરદસ્ત જાજીના ટ્રેક્ટરો આવી પડ્યા છે. જો આ એક આવ્યું છે, આ ભાઈ તો ભાઈ આઈસર નવું છોડાવીને પહેલાં અહીંયા જ આવ્યા. હા ભાઈ, હજી નંબર પ્લેટ આવી નથી. એ કે આપણે છોડાવીને સીધું એ કે મિલી જ જવાનું થાય. કે વારે વાહ. આ બાજુ આપણું ટ્રેક્ટર પડ્યું છે, હમણાં જ આપણે પૂગ્યા છે ભાઈ. 5-10 મિનિટ જ થઈ છે. આ બાજુ બીજા ભાઈની કોઈક બોગી ભરાઈને આવી છે અને એક ટ્રેક્ટર પડ્યું છે બહારને. તો મિત્રો ફોલનું કામ બહુ જોરદાર હાલે છે અને ટ્રાફિક થવા માંડી છે. અને બાકી મિત્રો અત્યારે આપણા ગામની વાત કરીએ તો મિત્રો આપણે મસ્ત મજાનું છે ને જમી તો કમ્પ્લીટ લીધું હતું. કારણ કે મિત્રો અમે ગયા હતા ગાંઠિયા ખાવા પોરબંદર. એટલે ગાંઠિયા બઠિયા ખાઈને આપણે ઘરે પૂગી આવ્યા. એટલે જે બપોરા કરવાની કાંઈ જરૂર છે નહીં. જો જરૂર પડશે તો આપણે કરી લેવું, એવું કાંઈ નથી. આ બાજુ મિત્રો આપણા રોપમાં ઘણું બધું ખોળ છે, તમને બધાને ખબર છે. તો મિત્રો આમાં છે ને માણસો આપણે જડ્યા નહીં એટલે મેં કીધું મારે જ લાગવું જો હે. એટલે ભાઈ અજયભાઈ આપણા ફોલી છે અને આપણે ફિલહાલ હે હાવ નેવી રહ્યા. એટલે જો વિજયભાઈ ઓલી બાજુ નેદે છે. હવે આપણે 5-10 મિનિટ નેવી રહ્યા છે. સોરી 5-10 મિનિટ ક્યાં, આપણે 5-10 મિનિટનું કામ હતું એ પતાવી લીધું ને ટ્રેક્ટર આપણે ખાલી કરીને ઘેર પૂગી આવ્યા. એટલે આપણે એવા નેદવાનું કામકાજ ચાલુ કરી નાખીએ. જો ભાઈ માં સુધી છે ને આપણે કમ્પ્લીટ બધામાં નેદે નાખવું, એટલે પછી ઉપાધિની જોવા પૂરતું ન રહીએ. ફિલહાલ ભાઈ અહીંયા કાલે છે ને બપોર પછી અમે નેદું હતું થોડુંક. જો વાંથી ત્યાં સુધી નેદે નાખ્યા છે 2 ક્યારા. આ બાજુ ભાઈ બાકી છે થોડુંક એટલું, ને ઓલી બાજુ 3 ક્યારા 4 ક્યારા બાકી છે. આ બધું આપણે અટાણે નેદવાનું છે. તો હાલો ભાઈ દાંતળી હાથમાં લે ને વ્યામ નેદે નાખીએ. મને બહુ આવડતું તો નથી જોકે, પણ હાલ છે ઈચ્છો કે મેં કર લઉંગા. કરે નાખ્યું ભાઈ, નેદે નાખ્યું. તો એવું હે ગાઈસ. તો ફિલહાલ આપણે અટાણે નેદવાનું કામકાજ કન્ટિન્યુ રાખીએ અને મળીએ હવે સીધા બપોર પછી નેદીને. ગુડ ઇવનિંગ. બપોર પછી ને મિત્રો અત્યારે વાગ્યા છે 5. અને આપણે મિત્રો જો હે ને આ 1 2 3 ને પણ 4 ક્યારે મિત્રો આપણી રોપના હે ને નેદે નાખ્યા. હું તો અજય તો વિજય તો અમે 4 જણાવી છે ને ભાઈ. આ 4 હે ને આપણી રોપના ક્યારે નેદે નાખ્યા છે કમ્પ્લીટ, તમે જોવે હગો. તો ફિલહાલ આપણે જો આ તો જો દાંત તળી એવી રીતના ઉડે જાણે નો મર્ડર થઈ ગયા હોય. તો એવું હે મિત્રો. જો પારી ખળ મિત્રો આમાં એટલું જાજીનું હતું ને કે વાત પૂછોમાં. એટલો તો રોપ નહીં હોય, એટલું ખડ હતું ને ભાઈ. એ આપણી ફિલહાલ આ 4 ક્યારા નેદે લીધા છે. હવે આ બાજુ છે ને મિત્રો 2 ક્યારા બાકી રહ્યા છે, તમે જોવે હગો. એ 2 ક્યારાને આપણે છે ને કાલે સવારમાં નેદ્યું. કારણ કે અટાણે હમણાં થોડીક જ વારમાં છે ને દિયા ઇઠમે જાહે. એટલે આપણે એ 2 ક્યારા આપણે સવાર માટે રાખી દીધા છે. કારણ કે સવારે આપણે બીજું કંઈ કામ નથી. પછી કંઈ નીકળ્યા હોય તો વાત અલગ છે, બાકી અટાણે તો મને ખબર હતા સુધી નથી.
બરોબર એવું હે મિત્રો. ને સંપલ આપણા આ બાજુ પડ્યા તો પહેરેલી ને બાકી મિત્રો હે ને આ બાજુ 2 ક્યારા આપણી નેદવાના હે ને આ બાજુ તમે જોવો હગો મિત્રો આપણી જે બીજા 3 ને 3 6 ને 7 ક્યારા જે આપણી રોપ સાઈટો હે ને એમાંથી આ હે ને જો તમે 4 ક્યારા હે ને ઉગે ગયા હે કમ્પ્લીટ. જો તમને ઝૂમ કરીને બતાવા જો ટૂંકમાં તમને દેખાય કોક કૂટા ફૂટ્યા હજી હાવ કમ્પ્લીટ માથે નથી આવ્યો પણ જરા કોક તો મિત્રો આ બાજુ પણ રોપ ઉગે ગયો હે. જારો તમને બીજા ક્યારામાં દેખાડા જો તમને આમાં હાવ ક્લિયર દેખાશે. જો હવે તમે જો આમાં કમ્પ્લીટ ઉગે ગયો એટલે ફાઇનલી મિત્રો આપણો આ રોપ પણ ઉગે ગયો. હજી આ રોપની વાત કરીએ ને મિત્રો તો આ હે ને એનાથી થોડાક દી પાસતરો હે એટલે આને તો ઉગ્યો છે હવે આ પણ 4-5 દિન અંદર ઉગે જાહે તો એવું કાંઈક હે મિત્રો. ને આ બાજુ મિત્રો આપણી જવાર બહુ કંઈ ઘટે નહીં એવી થઈ ગઈ છે, બહુ સારી એવી મળતર કરી છે. પણ હે ને જે આપણે આમાં વિચાર છે કે જો વાવડો બહુ ન હોય ને તો આમાં આપણે એકાદું પાણી કાઢવું છે પણ જોઈએ કારણ કે હમણાં 1-2 દી થયા તો મેળ નથી આવતો વાવડો બહુ હોય ને એટલે હું ભાઈ પાછો કેન્સલ કરે જાય કે ભાઈ પાણી નેતવારું વરે ઢરે જાય એકદમ માંડ એવડી જવાય થઈ. પણ જોઈએ જો 1-2 દીમાં મુહૂર્ત આવે ને મેળ આવે તો આપણે પાણી આમાં વારે દઈશું કારણ કે મિત્રો હવે એક જ પાણી આમાં સહેલું કાઢવાનું છે પછી ત્યાં સીધી આપણી વાઢે કે ઉપાડે નાખવાની છે. તો એવામાં એક પાણી જો હરખું મેળી પડી જાય તો કાઢે નાખ્યું નકો પછી જે માતાજી એવું હે. ને 2-4 દી 1-2 દી આપણે બીજું આ રોપનું કામકાજ પતાવી લીધું. દવા બવા એમાં મારી લીધું. કાલે મારવાની છે આપણી રોપમાં દવા મારે રોપમાં જે 6 ક્યારા નહીં દે આપણે એમાં ને પછી એમાં પાણી વારી દેવું આપણે હવેરી. ને મિત્રો એ કામમાંથી આપણે 1-2 દીમાં નવીરા થયું ને પછી આપણે ઘઉંમાં પાછું આપણે પાણી વારવાનું છે. જો ઘઉંમાં કમ્પ્લીટ લોહીરું થઈ ગયું છે. ઘઉંનો યાર તમે નજારો તો જુઓ કેવા મસ્તી ના લાગે. જુઓ તમે કંઈ ઘટે જ નહીં હો ભાઈ. ઘઉં બહુ જોરદાર પડ્યા છે ભાઈ આપણી આ વાડીમાં અને સામેની વાડીમાં. મારા અંદાજ પ્રમાણે ઘરવાળી વાડી કરતાં સામેવાળી વાડીમાં છે ને ઘઉં બહુ સારા દેખાય છે મને. પછી તો ભાઈ જેદું આપણે વઢાય તેદું ખબર પડે. સણામાં મિત્રો આપણે જોવા શકીએ પોપટા કોક થયા છે કોક એવડા પોપટા થાય. જો કે એમાં સણા નો અંદર રોગા પોપટા છે. જો તમને બતાવો હવે તમે કહો કે આ ખોટી નો હે. જો આ થેગા જો પણ આમાં જે કંઈ અંદર છે નહીં. જો આ બીજો એટલે કોક પોપટા મિત્રો થયા છે એટલે આપણી મહેનત ફાઇનલી રંગ લાવી. સણા જે આપણે ખાવા કર્યા તો એમાં પોપટા થેગા વાંધો ન આવ્યો. મને કંઈક આમાં કંઈ ખાવા ખાખ નહીં થાય વાંધો નથી આવ્યો ભાઈ હે ને થેગા આપણે આમાં ખાવા પૂરતું થઈ જાય આપણે વાંધો નહીં આવે. બાકી તો મિત્રો ખાવા હાટું આપણા ગૌતમભાઈ કર્યા છે મારા પાડોશી એટલે અમે એના ખાઈ લીધું. એ છોકે આપણો ભાઈ જ છે એના છે ને આપણે ઉપાડે ખાધ જ રાખવાના છે બરોબર એવું છે મિત્રો. ને બાકી ત્યાં અટાણે આપણે આમાં ઘૂમરા મારીએ હે રોપ નેદવાનું કામકાજ અટાણે આપણે સ્ટોપ કરી નાખ્યું. હમણાં દિયાથમાં જાય એટલી ને મિલી પણ અટાણે જો રજા પડાઈ ગઈ અટાણે બંધ થઈ ગયું મિલ કારણ કે બપોર સવારનું હાલતું હતું 7 વાગ્યાનું અટાણે બંધ થયું છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે છે ને નાહી ધોઈ કરી નાખીએ ને મળીએ કાલે નવા વ્લોગમાં. તો મિત્રો આજનો વ્લોગ કરીએ પૂરો ને કાલે પાછા કંઈક આપણે નવી બાકાજી કી બોલાવીશું. તો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો, લાઈક કરજો ને શેર કરજો ને તમારા ભાઈની સપોર્ટ કરજો. બાય બાય, જય માતાજી, જય વસરાજ.